નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણા વિજાપુર હિંમતનગર રૂટની જીએસઆરટીસીની એસટી બસો માટે નવો વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો. મહેસાણા વિજાપુર હિંમતનગર રાજ્ય ધોરી માર્ગ HS 55 પર ગામ દેરોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા ખાતે સાબરમતી નદી પર આવેલા 59 વર્ષ જૂના મેજર બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. આ કામગીરીના કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વહીવટી હુકમને અનુસરીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTCની મહેસાણા કે અન્ય ડેપોથી વિજાપુર ખાતેથી હિંમતનગર અવરજવર કરતી એસટી બસો માટે નવો વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી JK જેગોડા દ્વારા 12 જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર GSRTCની એસટી બસો હવે વાયા લાડોલ, સરદારપુર, ફુદેરા, સપ્તેશ્વર થઈને હિંમતનગર જશે. આ નવો રૂટ મુસાફરોની સુવિધા, સલામતી અને સરળ પ્રવાસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. આ રૂટની વ્યવસ્થા બ્રિજના સમારકામ દરમિયાન ટ્રાફિકની અડચણો ઘટાડવા અને મુસાફરોના પ્રવાસને અવિરત ચાલુ રાખવા માટે કરવામાં આવી છે. આ વૈકલ્પિક રૂટની જવાબદારી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ મહેસાણાને સોંપવામાં આવી છે, જે IRCની માર્ગદર્શિકા અનુસાર ટ્રાફિક નિયમનનું સંચાલન કરે છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. GSRTCની આ મુસાફરો અને નાગરિકોને વિનંતી છે કે તેઓ આ નવા રૂટની નોંધ લે અને વહીવટી હુકમનું પાલન કરે. આનાથી બ્રિજનું સમારકામ ઝડપથી અને નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકશે અને મુસાફરોની સલામતી તેમજ પ્રવાસની સુવિધા જળવાઈ રહેશે.